સુરેન્દ્રનગરમાંથી લોખંડના સળિયા ચોરીનું કૌભાંડ ઝડપાયું છે। માલવણ હાઈવે નજીકથી એસએમસીએ રાજ્યવ્યાપી સળિયા ચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો। રૂપિયા 2.65 કરોડના કૌભાંડમાં 12 શખ્સોની અટકાયત કરી માલવણ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આરએચ ઝાલાને સસ્પેન્ડ કરાયા। 3 પોલીસકર્મીની જામનગર અને દ્વારકા જિલ્લામાં બદલી કરવામાં આવી છે। તો સુરેન્દ્રનગરમાંથી લોખંડના સળિયા ચોરીનું કૌભાંડ ઝડપાયું છે। એસએમસીએ સળિયા ચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો। માલવણ હાઈવે નજીકથી એસએમસીએ આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। 2.65 કરોડની સાથે કેટલાક શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। સંવાદદાતા રાજુદાન ગઢવી ફોન લાઈન પર જોડાયા છે। રાજુદાન, સળિયા ચોરીના કૌભાંડને લઈને મહત્વપૂર્ણ સમાચાર, ઝડપાયું છે આ કૌભાંડ, શું વિગતો? જી બિલકુલ, જે મજેઠી ગામ છે, નેશનલ હાઈવે છે, માલવણ વિરમગામ, અને ત્યાં સળિયા ચોરીનું મોટું કૌભાંડ ચાલતું હતું અને આ જે તપાસ છે એમાં ગાંધીનગર એસએમસીએ રેડ કરી હતી અને લાખો રૂપિયાના જે સળિયા છે તે ચોરી કૌભાંડ રેકેટ ચાલી રહ્યું હતું એ પકડ્યું હતું। એમાં 12 જેટલા શખ્સોની પણ અટકાયત કરવામાં આવી હતી। ત્યારે રેન્જ આઈજીને આ બાબતની જાણ થતા તેમે એક પીએસઆઈ ને 3 પોલીસને સસ્પેન્ડ કર્યા છે અને આ પગલાથી પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે। ધન્યવાદ।